શ્રાવણ મહિનામાં આ 5 શાકભાજી જરૂરથી ખાઓ. આ શાકભાજી આરોગ્ય માટે વરદાન રૂપ છે. નમસ્કાર મિત્રો, જય શ્રી શંકર, રાધે રાધે અને હર હર મહાદેવ. આપ સૌનું આપણી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. શ્રાવણનો મહિનો પવિત્ર મહિનો શરૂ થવાનો છે. આ મહિનો જે ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો પૂજા પાઠ, વ્રત અને ઉપવાસમાં લીન રહે છે. પરંતુ એક બીજી બાબત પર ખૂબ જ મહત્ત્વની છે અને એ છે આરોગ્યનું ધ્યાન રાખવું. કારણ કે શ્રાવણ માસ ધાર્મિક આસ્થાનો જ નહીં પરંતુ ચોમાસાનો પણ મહિનો છે, જેમાં અવારનવાર પેટની બીમારીઓ અને પાચન સમસ્યાઓ જોવા મળે છે. આવા સમય જરૂર છે કે તમે તમારા ખોરાક પર વિશેષ ધ્યાન આપો. શ્રાવણમાં કેટલીક વસ્તુઓ દોરી રાખવી જોઈએ એ તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ કેટલાક એવા શાકભાજી પણ છે જેને આ ઋતુમાં જરૂર ખાવા જોઈએ. કારણ કે આ શાકભાજી શરીરને ભેજ આપે છે, રોગોથી બચાવે છે અને મનને પણ શાંત રાખે છે. તો મિત્રો, ચાલો આપણે જાણીએ કે આ 5 ખાસ શાકભાજી જેને શ્રાવણ મહિનામાં જરૂર ખાવા જોઈએ. વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને કદાચ કોઈ મોટી બીમારીથી તમે બચી શકો છો. જો તમે ચેનલ પર પહેલીવાર અહીં આવ્યા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને ભોલેનાથના આશીર્વાદ જરૂરથી લેજો. મિત્રો, શરૂ કરીએ પછી એવી શાકભાજી કે જેને શ્રાવણ માસમાં ખાવી જોઈએ. નંબર 1, અળવી. શ્રાવણ ઋતુની શરીરને અંદરને મજબૂત કરવા માટે અળવી એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તે રહેલી હળવી ચીકણા શરીરના હાડકામાં લીલતાપણું જાળવવામાં મદદ કરે છે. સાથે જ આ શાકભાજી ત્વચાને પણ અંદરથી પોષણ આપે છે, જેથી ત્વચામાં સાફ અને મુલાયમ રહે છે. નંબર 2, દૂધી, તુરિયા અને ટામેટા. આયુર્વેદિક મજબૂત આ ઋતુમાં એવા શાકભાજીનું સેવન કરવું જોઈએ કે હળવા હોય અને સરળતાથી પચી જાય. દૂધી, તુરિયા અને ટામેટા આ જ શ્રેણીમાં આવે છે. શાકભાજી માત્ર પેટને ઠંડક જ નહીં આપતા, પરંતુ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. તેથી આને તમારે રોજિંદા ખોરાકમાં જરૂર સામેલ કરો. નંબર 3, ભીંડા. ભીંડાને આ ઋતુમાં સુપર શાકભાજી કહી શકાય. તેમાં રહેલા કુદરતી ચીકણાશ પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ શાકભાજી માત્ર પાચન ક્રિયાને સુધારે છે એટલું જ નહીં, પરંતુ ચોમાસામાં એક એસિડિટી અને ગેસની સમસ્યાઓ પણ દૂર રાખવામાં મદદ કરે છે. મિત્રો, હવે જાણી લઈએ કે શ્રાવણ મહિનામાં કઈ વસ્તુ દૂરી રાખવી જરૂરી છે, નહીં તો આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે. નંબર 1, ખાટા દહીંથી. શ્રાવણ મહિનો દહીંનું સેવન સામાન્ય દિવસોની જેમ ન કરવું જોઈએ. આ ઋતુમાં દહીં ખૂબ જ જલ્દી ખાટું થઈ જાય છે, જેનાથી તમે હાનિકારક બેક્ટેરિયા બનવા લાગે છે. જો તમે દહીં ખાવા માગો છો તો એકદમ તાજું હોવું જોઈએ. વાર્ષિક અને રાતનું રાખેલું દહીં સંપૂર્ણપણે બચો. નંબર 2, ડેરી પ્રોડક્ટ પ્રમાણ ઘટાડો. આ ઋતુમાં દૂધ, પનીર અને ચીઝ જેવી ભારે વસ્તુઓ પચાવવામાં તકલીફ આપી શકે છે. ચોમાસામાં શરીરનું પાચન થોડું ધીમું પડી જાય છે. આવા સમયે જરૂરી છે કે હાઈ પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટનું સેવન મર્યાદિત કરો, જેથી પાચન તંત્ર પર વધુ બોજ ન પડે. નંબર 3, રીંગણા. રીંગણાથી થોડી દૂરી રાખો. શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં શાકભાજીની તાસીર અને ગુણવત્તા બંને બદલાઈ જાય છે અને રીંગણું એમાં સૌથી વધુ અસરગ્રસ્ત શાકભાજીઓનું એક છે. આ ઋતુમાં રીંગણામાં અવારનવાર સૂક્ષ્મ જીવાતો થઈ જાય છે, જે બહારથી બિલકુલ દેખાતી નથી. જ્યારે તમે શાકભાજી કાપો છો ત્યારે જ ખબર પડે છે કે રીંગણું અંદરથી સડી ગયું છે કે તેમાં નાના જીવાતો લાગી ગયા છે. કેટલીક વાર લોકો આ જીવાતોને અજાણતા રાંધી લે છે અને ખાઈ પણ લે છે, અને આ જ
ફૂડ પોઈઝનિંગ પેટનો દુખાવો, ઉલટી કે ઝાડાની સમસ્યાઓનું મોટું કારણ બની જાય છે. આયુર્વેદિક પણ કહે છે કે આ ઋતુમાં રીંગણાની તસવીર શરીર માટે ભારે થઈ જાય છે અને તેનું પાચન મુશ્કેલ બની જાય છે. તેથી શ્રાવણ આખા મહિના રીંગણાથી શક્ય હોય ત્યાં સુધી દૂરી રાખો. રસોડામાં શોધતી વખતે ભલે તે તાજું દેખાય, પરંતુ હાલ તમે તમારી થાળીમાં ન લાવો. નંબર 4, હરિયાળા પાંદડાવાળા શાકભાજીથી સાવન રહો. પાલક, મેથી, સરસવ, ઘણા અને કોબીજ જેવી પાંદડાવાળા શાકભાજી સામાન્ય રીતે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શ્રાવણ અને ચોમાસાના દિવસોમાં આ જ શાકભાજી તમારા આરોગ્ય માટે જોખમી બની શકે છે. ઋતુમાં હવામાં ભેજ અને જમીનના જીવાતોમાં સક્રિયતા ખૂબ વધી જાય છે. આ પાંદડાઓ અવારનવાર સૂક્ષ્મ જીવોથી ફૂગ અને માટીના અવશેષો ચોટેલા હોય છે, જે ધોવા છતાં કેટલીકવાર સંપૂર્ણ સાફ થતા નથી, અને જ્યારે આને એમ જ રાંધવામાં આવે છે તો આ જ વસ્તુ બીમારીઓનો જન્મ આપે છે. તેથી આયુર્વેદિક અને હેલ્થ એક્સપર્ટ બંને એ જ સલાહ આપે છે કે શ્રાવણ મહિનામાં પાંદડાવાળા શાકભાજીનું સેવન એકદમ ટાળો, અથવા તેને ખૂબ જ સાવધાનીથી ધોઈ અને સારી રીતે રાંધી જ ખાઓ. યાદ રાખો, સાવધાની જ સલામતી છે. નંબર 5, માંસાહારીથી દૂર રહો. શ્રાવણનો મહિનો માત્ર ધાર્મિક આસ્થા અને વ્રતોવાસનો સમય નથી, પરંતુ શરીર અને આત્માની શુદ્ધિ કરવાનો એક પવિત્ર અવસર પણ માનવામાં આવે છે. આ દરમિયાન માત્ર પૂજાપાઠનું મહત્વ જ નથી વધતું, પરંતુ સાત્વિક ભોજનનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે. શ્રાવણમાં વાતાવરણ ભેજ અને ઠંડક વધી જાય છે, જેનાથી પાચન તંત્ર ધીમું પડી જાય છે. આ સમયે માંસાહારી ભોજન જેવું કે મટર, ચિકન, ઈંડા કે માછલીને બચવું શરીર માટે ભારે પડી જાય છે. આ વસ્તુઓને પચાવવા વધુ સમય, વધુ મહેનત અને વધુ પાચન શક્તિની જરૂર પડે છે, જે આ ઋતુમાં અવારનવાર નબળી પડી જાય છે. આ જ કારણ ધાર્મિક દૃષ્ટિકોણથી, પરંતુ આરોગ્યની દૃષ્ટિકોણથી પણ શ્રાવણમાં માંસાહારીથી દૂરી રાખવી સમજદારી ગણાય છે. નંબર 6, મશરૂમ. શ્રાવણ ઋતુમાં મશરૂમ જેવી વસ્તુઓ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે, પરંતુ આ સમય તેનું સેવન શરીર માટે ઘટી બની શકે છે. ખરેખર, ચોમાસું અને ભેજવાળી ઋતુમાં જમીન અને ઝાડ પર પોતાના મેળે ઉગતા જંગલી મશરૂમની સંખ્યા ખૂબ જ વધી જાય છે. આ બધા મશરૂમ ખાવા લાયક હોતા નથી. આમાંથી ઘણા મશરૂમ ઝેરી હોય છે અને સામાન્ય માણસ તેમને ઓળખી શકતો નથી. કેટલીક વાર લોકો બજારમાંથી મશરૂમ ખરીદી લાવે છે, પરંતુ અસલી અને નકલીની ઓળખ કર્યા વગર રાંધી લે છે, અને જો ભૂલથી ઝેરીમાં નું ખાઈ લેવામાં આવે છે તો તે સીધી અસર તમારા લીવર, કિડની અને પાચન તંત્ર પર પડે છે. આ ઉપરાંત શ્રાવણમાં વાતાવરણમાં રહેલો વધારાનો ભેજ અને બેક્ટેરિયાને કારણે બ્રાન્ડેડ મશરૂમ પણ જલ્દી ખરાબ કે સંક્રમિત થઈ શકે છે, જેનાથી પેટનો દુખાવો, ઉલટી, ઝાડા અને ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદ પણ ચોમાસાની ઋતુમાં આવા ભારે ફૂગવાળા ખાદ્ય પદાર્થો દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ ઋતુ શરીરને પાચન શક્તિને નબળી કરી દે છે. તેથી ચર્ચા છે કે ભલે તમે મશરૂમના કેટલાક શોખીન, શ્રાવણ મહિના તેનાથી સંપૂર્ણપણે દૂર રહો. નંબર 7, કાકડી અને ખીરું. શ્રાવણની ઋતુમાં જો તમે હેલ્થ કોન્ટર્સ કે કાકડી અને ખીરું તમે ખૂબ જ હેલ્ધી લાગતી શકે છે. આખરે આ ઠંડા, હળવા અને તરસથી પાવનનારા હોય, પરંતુ જરા રોકાઈ જાઓ. વસ્તુ ઉનાળામાં અમૃત ગણાય છે તે શ્રાવણમાં ઝેરનું કામ કરી શકે છે. ખરેખર, કાકડી અને ખીરું બંને પાણીથી ભરપૂર શાકભાજી છે, અને આ જ કારણ તેમાં બેક્ટેરિયા, ફૂગ અને માઇક્રોબ્સ ખૂબ જ જલ્દી ઉગી નીકળે છે. શ્રાવણ દરમિયાન વાતાવરણમાં રહેલો વધુ ભેજ અને તાપમાનનો ઉતાર-ચઢાવની પણ ખૂબ જ ઝડપથી અસર કરે છે. જો આને યોગ્ય રીતે
સ્ટોર ન રાખવામાં આવે તો થોડુંક પણ કપાયેલું હોય તો થોડા જ કલાકોમાં તેમાં ખરાબ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અને જો આવા ખીરા કે કાકડીને તમે સલાડમાં કાચા ખાઈ લો તો તેની સીધી અસર તમારા પાચન તંત્ર પર પડે છે. આ ઉપરાંત ખીરાને તારસીર ખૂબ જ ઠંડી માનવામાં આવે છે અને શ્રાવણ દરમિયાન જ્યારે શરીર અગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી પડી જાય છે ત્યારે આ ઠંડી કાશીદ વસ્તુ નુકસાનકારક બની શકે છે. આયુર્વેદ પણ કહે છે કે શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં કાચી, ઠંડી અને પાણીદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, જેનાથી શરીરનું સંતુલન જળવાઈ રહે. તેથી સલાહ એ જ છે કે જો ખીરું કે કાકડી ખાવા માગો છો તો તે એકદમ તાજું લો, સારી રીતે ધોઈ, ચોલી અને થોડું મીઠું નાખીને જ ખાઓ. અને વધુ સારું એ છે કે આ ઋતુમાં થોડા દિવસોમાં આને ટાળી જ દો. નંબર 8, સાત્વિકતાને અપનાવો. આ પવિત્ર મહિનો સાત્વિક ભોજન કરવાની પરંપરા છે. લસણ, ડુંગળી, મૂળા, ખડી અને કાળા મરી જેવા તીખા અને ગરમ પ્રકૃતિના પદાર્થો આ ઋતુમાં શરીરમાં અસંતુલન લાવશે. તેથી આને ભોજનથી દૂર રાખો અને હળવા, સાત્વિક અને તાજા ભોજનને પ્રાથમિકતા આપો. નંબર 9, અંકુરિત વસ્તુઓથી થોડો બ્રેક લો. શ્રાવણ કે ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત સૂર્યનો પ્રકાશ પણ ઓછો મળે છે. આવા સમયે જ વસ્તુઓ સામાન્ય રીતે જલ્દી ખરાબ નથી થતી. તે હવે થોડા જ કલાકોમાં સરળતાથી સંક્રમિત થવા લાગે છે. આમાં જ એક જ અંકુરિત અનાજ અને બીજ જેવા કે અંકુરિત ચણા, મગ, મઠ કે મેથી બહારથી જોતા આ ભલે એકદમ તાજા લાગે, પરંતુ અંદરથી તે બેક્ટેરિયા અને ફૂગ ઉગવાનું શરૂ થઈ જાય છે. અંકુરિત વસ્તુઓ સામાન્ય દિવસોમાં ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં આનું સેવન સમજી વિચારીને કરો. જો ખાવું જ હોય તો એકદમ તાજું બનાવેલું હોય અને સારી રીતે ઉકાળીને જ ખાઓ. વધુ સારું એ જ છે કે હવે શ્રાવણમાં થોડા સમય માટે આનાથી દૂર રહો, જેથી તમારું પાચન તંત્ર સમતુલિત રહે. મિત્રો, જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂર આપો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન ઓલ પર સેટ કરો, તેથી આનો ખાસ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને આ પવિત્ર મહિનો ભોલેનાથના આશીર્વાદ જરૂરથી મેળવો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.